ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા લોકોને. ચાલો તો હવે વાગી ગયા છે 9. આપણે ઉઠી નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે મમ્મી એનું કામ કરતા હતા, હવે ફ્રેશ થવા ગયા છે, પછી પાછું એનું કામ એ ઉપાડશે. અને આપણે તો નવરાઈ, કારણ કે આજે રજા છે, કારણ કે સ્કૂલેથી કાલે મેસેજ આવ્યો કે અમુક કારણોસર સ્કૂલમાં રજા છે. તમે ખુલશે કીધું નથી, એમ કીધું છે કે પાછો તમને મેસેજ મોકલવામાં આવશે. આજે કંઈ હવે પહેલોથી છે, હવે જોઈએ કેટલાક દિવસની પડે રજા. તો ચાલો હવે મમ્મી આવે તો તમને મળાવું. અને સવારમાં જ આપણે ઢાબર જેવું વાતાવરણ થઈ ગયું છે, વાદળા બંધાવા માંડ્યા છે. અત્યારમાં હજી તડકો જેવું લાગતું નથી, છાંયો છે. હવે જોઈ કેટલા વાગ્યા લાગી રહ્યા. ચાલો તો આપણે 10 થવા આવ્યા, પણ હજી મમ્મી નવરી નથી, હજી એનું કામકાજ ચાલુ જ છે. ચાલુ છે ને ઉત્સવ, પણ હમણાં પવન કેવો છે. બારીઓ તો ખોલી નથી થતી, તા તો સીધી પવન સરસ આવે, પણ ધૂળે એટલી આવે. જો ઝીણી ઝીણી ટીપી જેવી ધૂળ આવે. હવે કામ હોય ત્યારે તો આપણે આ ગેલેરીનો ચોકડીનો બધે દરવાજા ખોલવા કે નહીં, વારમાં બધા નથી થતા. આખો વૈરાજ રાખો ને ઓમ પવન. આજ તો સરસ ડાબર જેવું થઈ ગયું, પણ આમાં જમીનની તો ગરમી છે, સૂર્યનારાયણનો તો તડકો નથી, એટલી ગરમી નથી, પણ અંદરથી તાપમાન ઓમ તડકો નથી, પણ ઉકળાટ કેવો છે. કેવો છે? ગરમી છે, ઉકળાટ છે. કઈ આવવાનું મન ફોન નથી, ભગવાન તો કઈ આવવાનો આવ્યો, તને આવશે પેલો. મને નથી આવે, મને પૂછે નક્કી ન હોય. તું જોતી હોય ન્યૂઝ બ્યૂઝ, એટલે હું ખબર કઈ હોય તો. બહુ પછીનો સમય આપણે થઈ ગયો છે, આપણે બધા ઉઠી ગયા છીએ, અને મમ્મી હવે એનું કામ કરે છે. ચા પાણી પી ચાલો. ચા પાણી પી લીધા અને કડીક હું આ કામ કરું ને તો હમણાં પાછું રસોઈનો ટાઈમ થઈ જાય, અંધારું થઈ જાય, એટલે પછી રાત થાય પછી આ કામ ના ઉકલે. દિવસ હોય ને ત્યાં સુધી કરી લેવાનું, પછી 6:30 પોણા 7 થાય એટલે મૂકી દેવાનું. આપણે નાસ્તો થઈ ગયો છે, ને આપણે નાસ્તામાં શું છે એવું તો રેડી લઈ આવ્યા છે ખાખરા. પછી થોડાક તીખા ખાખરા લઈએ, મસાલાવાળા ખાખરા, એટલે થોડાક તીખા લાગે છે, પણ હાલે છે, ધીમે ધીમે ખાઈ લઈએ. એમાં એવું આજ વખતે ઓલા મેથીવાળા નહોતા ઉઠે, એટલે મસાલાવાળા મોકલા ખાઈ જવાના થોડા કરી. એ તો હાલે, એ તો ખાઈ જ જવાનું હોય, કારણ કે વાંધો ન આવે. એટલા બધા તીખા નથી, મીડિયમ હોય, મજા આવે. મેં તો આ તો હમણાં તાર રજા છે ને, તો સ્કૂલે તો લઈ જતો, તારે એકને જ ખાવાનું, બધા ગ્રુપમાં ખાતા હોય તો ખવાઈ જાય. એ તાર ડેડીને એમ થયું કે મેથીવાળા નથી, લઈને મસાલાવાળા લઈ લો, કે ઉત્સવ થોડુંક તીખું ખાઈ કે ખવાઈ જાય, પણ વધારે તીખા. ચાલો રસોઈ બની ગઈ, સાહેબ આવી ગયા, નાઈ ધોઈ જમવા બેસી ગયા. ગરમ રોટલી, મગનું શાક ને ભાત આવી છે, અને આમાં શું છે, પાપડ ને ભાત ને મગનું શાક. એ બાપ દીકરો બે જમે ને હું કહું લાવો તમને ગરમ રોટલી દેતી જાવ. જો ગરમ ઉતરતી જાય ને એમ દેતી જતી હતી. હવે તેને જમી લીધું એટલે મેં ગેસ બંધ કરી દીધો. મેં બપોરે ટિફિન ખાધું હોય એટલે અત્યારે લાવો ગરમ બનાવી દઉં. હું હવે જમી લઉં, બરાબર ને વિજય? પધારું ને? સારું, હાલો હવે અમે જમી લઉં. હાલો, જો આપણે રોટલી 4 દાબી લીધી, હવે મગભાત ઓછી મગભાત. ઉત્સવ ને ભૂખ લાગે જો. આપણે રોટલીનું કામ પૂરું થયું એટલે હવે મગભાત પહોંચી જ ગયા. ચાલો, અમારે આખા ઘરમાં સૌથી વધારે ઝડપી ફ્રીજમાં હોય, આપણે ધીરું પહોંચ્યું દરેક એને જમતા જરાય વાર ના આપણે લાગે. કઈ બોલી જ નહીં જમતા. તમને એમ લાગે કે સૌથી ઓછું ખાતું હોય, ને જમવાનું સૌથી વધારે. હા, જાજુ જોઈએ. બોડી જોતા એમ લાગે કે આનો ખોરાક ઓછો છે. જેટલું જોઈએ એટલું મારે એકને જ જોઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો હવે આપણે ફ્રી થઈ ગયા છીએ કામકાજ કરીને. મારું થોડું કામ હતું, હોમવર્ક ને બધું પૂરું થઈ ગયું છે હવે આપણે. અને મમ્મીએ કીધું કે ચોપડા હજી અમુક હજી હતા. બોલો, વિચાર કરો, થોડા હજી દીકરા એના એક શોર્ટ આઉટ કરી નાખ્યું, એનું પતાવી દીધું. અને મમ્મી હવે પાછું એનું કામ કરે છે સવારના. હા, આપણે આપણું કામ કરી અને બેસી ગયા. હવે પૂરું, હવે હમણાં 12 વાગવા આવે ને એટલે મૂકી દેવું. હવે તારે કંઈક રસોઈ નીકળી દેવી છે. તાર ડેડીને તો ભીંડાને શાક કરી દીધો, તાર જે ખાવું હોય બોલ એ પ્રમાણે કરી દઉં. તે ઇડલી કરી નાખ, ઇડલી હાલ તો આપણે ઇડલી મૂકી દઉં. અને આપણે વાત થઈ હતી એ પ્રમાણે કોમેન્ટનું આપણે કીધું હતું, કોમેન્ટ લેશી આપણે. તો એક કોમેન્ટ આવી છે. એક કોમેન્ટ આવી છે, આપણે કીધું હતું કે તમે નામ ને ગામનું નામ બોલશો એટલે આપણે આગળના વિડીયોમાં કોમેન્ટ જણાવશું. તો એમાં એક કોમેન્ટ છે ઋતુબેન ચાંગેલા, રાજકોટથી. નાઇસ વ્લોગ લખેલું છે, કોમેન્ટ છે. તો થેન્ક યુ, તમારો ખૂબ આભાર ઋતુબેન.
કારણ કે આપણે કીધું હતું કે અમે નામ જણાવશું એટલે આપણે નામ પણ જણાવી દીધું છે. જાજી આપણે કોમેન્ટ હતી નહીં, જો જાજી કોમેન્ટ હોત તો હું લખી બધી એકાને કોમેન્ટ અને બધાને હારે બોલી જાય, પણ આપણે એક કોમેન્ટ હતી. બરોબર, હાલો હવે હું ઉત્સવભાઈની રસોઈ કરી લઉં. ચાલો તો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મીએ રસોઈમાં આપણે ઇડલી કરવાની હતી. ઇડલીનું ખીરું આપણે હતું તો મમ્મીએ મૂકી દીધું છે ઇડલીનું ખીરું. જો આપણે આપણી પાસે બધી સુવિધા છે ઇડલીના ખીરાની, એટલે ઓલું કુકર છે આપણી પાસે, તોય મમ્મીએ આમાં મૂક્યું. હવે આનું શું કરવાનું, આનું કારણ? પણ હું તો થોડીક જ ઈડલી હતી, થોડીક ઈડલી હતી તો મારે ક્યાં મેં કીધું આખું કુકર બોક્સમાંથી કાઢવું ને બગાડવું. મેં કીધું એટલે 2 ડીશ છે ને મેં ડીશમાં મૂકી દીધી. તપેલામાં હમણાં થઈ જાય, આ તો ખાવાથી કામ ને. એ તો બરાબર. ડીશમાં ગોળે ચેક્સ કરી દઈશ, ચાકા પાડી દઈશ. ઓલી આપણે ઓમાં કરીએ તો ગોળ આપણે બને, આમાં ચોરસ બને. ખાવી તો ઈડલી જ ને. એટલે એમાં થાય કેવું, જો તમે એ ઢોકરિયા કુકરમાં કરો, ઢોકરિયું તો નહીં ઢોકાય, ઇડલીનું એમાં કરો કે આમાં કરો, પોતી બેમાં સરખી થાય છે. ઓમાં મહેનત વધી જાય અને આમાં સહેલાઈથી થઈ જાય. તો બેમાં સરખી થતી હોય તો પછી આમ જ કરે. મમ્મીને પાછી થોડી હતી, ઉત્સવ પૂરતી જ કરવાની છે. તો મેં કીધું વળી મારે ક્યાં કુકર બગાડવું, લાઈને આ તપેલા મૂક દો. આ લે, આપણે ક્યાં કોઈ મહેમાન આવવાનું હોય તો વળી એમાં ઈડલી કરવી પડે. ઉત્સવને જ ખાવી મેં કીધું. બરાબર ને? બરાબર. ચાલો આપણી ઇડલી થઈ ગઈ છે ફાઇનલી તૈયાર. મસ્તીની પાકી થઈ ગઈ ને? સરસ. જે 2 પ્લેટ મૂકવામાં આવી હતી અંદર. 2 તો તારે ઘણી એટલી તો. મારા માટે તો શાક ને રોટલી ને 2 છે જ. તારા માટે જ કહી દીધી. ચાલો તો ગરમ હવે અમે જમી લઈએ. તો સાંજનો સમય થઈ ગયો છે આપણે, અને મમ્મીએ દીવાબત્તી પણ કરી લીધા છે, કારણ કે હું હતું નીચે, કારણ કે આપણે હાલ છે વેકેશન. એટલે બધાને અત્યારે તો શું છે, બધાને વેકેશન જ છે. આ જેને 10મું 12મું હોય એને બધાને ખોલી ગયું હોય આગળ કોર્સ હાલે, એટલે બાકી 10માંથી 11માં આવ્યો હોય ને 11 12માંથી કોલેજમાં આવ્યો હોય, એ બધા એ બધી રજા છે. ભાઈ બધા નીચે બેઠા હોય. હવે ઉપર આવ્યું તો મમ્મીએ દીવાબત્તી બધું કરી લીધું, એટલે મારે ના કરવા પડ્યા. એ હવે રસોઈ કરે છે, પણ આ દરવાજો કેમ બંધ રાખ્યો? દરવાજો એટલે બંધ રાખ્યો, એ બાજુથી પવન છે ને તો ગેસ ઠરી જાય, બંધ થઈ ગઈ એટલે. તો ઓલે અંદરની બારીઓ બધી ખોલ નાખો. બારી હવે ખોલ નાખી, એક તો ખોલ નાખી પણ ધૂળ આવે ઘરમાં, એટલે મેં પંખો ચાલુ રાખ્યો. એમાં શું અમારે સાંજ પડે છે ને, વધારે પવન આવે ને અમારે આ પંખો ની બધું હલે, મમ્મીને બીક લાગે. અને ખાસ કરીને અમારે ઘડિયાળ એમાં પવન ભરાય ને એટલે ઢગ થઈ ને મમ્મીને વધારે બીક લાગે. અડધી રાતે અમારે 1 વાગે ઘડિયાળ ઉતારવી પડે એવો પવન. મમ્મી 2 બારીનો પવન ભેગો થાય ને એટલે એ પ્રેશર એમાં કરે ઘડિયાળમાં. ઘડિયાળ એટલે આમ પડે નહીં, ખાલી નહીં હલે ડગ ખવાય એમ ને. મમ્મી ત્યાં સુધી નીંદર ન આવે, એ તો સવાર સુધી ડગ ત્યારે મમ્મી સવાર સુધી જાગે. એટલે એક બાજુની બારી અમે અડધી જ ખોલી, એક બાજુ આખી ખોલ નાખે, એટલે વધારે પવન કઈ થાય નહીં હેરફેર. અને કિચનમાં તો ખોલવાનું જ ન આવે, કારણ કે મમ્મીને કે રસોઈ આવતી હોય ને ગેસ ઠરી જાય, ગરમી થાય. આ પંખો એક અમારે હાલે, કેમ કે ત્યાં એનો કઈ પ્રેમ થાય નહીં, શું અસર. બાકી આમ દરવાજેથી આવે તો સીધું જ આવે. એટલે ભાજી ને રોટલી હાલશે ને? શું કરવું? આ પાવ જ ખાવા, આમાં કંટાળી ગયા પાવ ખાઈ. ભાજી ને રોટલી. ભાજી ને રોટલી કાંઈ વાંધો નહીં, હાલે. ભાજી રોટલી ખીચડી. શું ભાખરીમાં તો થાય નહીં, ભાખરી પૈકી મેચાઈ ન થાય. અને અમે ભાખરી ડેડી ખાતા નથી, કારણ કે ડેડીને નથી મજા આવતી ભાખરીમાં. અને અમે ડેડીને અમને કોઈ મજા નથી આવતી, કારણ કે ગરમી જેવું રહ્યું ને ભાખરી સવારમાં 2 પરોઠા કે રોટલી હોય અમારે. ચાલો હવે મમ્મીને તો રસોઈ થવા માંડી છે, તો કઈ મદદ કરાવવા કારણ કઈ મારા જેવું કઈ બધું કરી લીધું. હમણાં બધું બફાઈ જાય પછી તો વઘારે છે, ડુંગળી ટમેટા જો બધું કટ થઈ ગયું, બધું તૈયાર જ છે એમ ને? ટમેટા ધાણા ભાજી બધું રેડી. લસણ વાળી ચટણી ખાંડેલી છે. તા ઘરે બનાવી ભાજી શેલી પડે? શેલી નહીં, આપણે તીખું નથી ખાઈ શકતા ને ઓમાં લઈ આવીએ ને મજા નથી આવતી. ભૂખા રહે. બુધવારે જ ખબર છે ને ચાઇનીઝ ભેળ ને સમોસા લઈ હતા ને, તો તાર ડેડીએ મોરી કરાવી હતી તો ન ખાઈ. એ તો હતો હું ભેગો હતો, તને ખબર છે ને? અને એકચ્યુઅલી એમાં થયું એવું તો અમારી પેલા જે હતા ને કોકનું એમાં એને કીધું હતું કે એ ભાઈને મંચુરિયન હતું કે અમારે ફૂલ તીખું કરવું, તો એમાં ફૂલ તીખું કરાવ્યું હતું એને. પણ ઓલા ભાઈ વચ્ચે તવો હોય ને બનાવવાનો, એ સાફ નતો કર્યો. એ ભાઈ તો એમાં થઈ જ રીતે તીખું નહીં આવે, એટલે ડેડી માની ગયા. એ પછી એમાં ને એમાં એને બનાવી ને ઓલી ચાઇનીઝ ભેળ અમારી, એટલે તીખી થોડી તીખાશ તો રહે જ એમાં, થોડી તીખી થઈ ગઈ. ભૂખા રહે પછી મારે રોટલી કરવી પડી, પછી એને પકોડું ખાતું, ગોળ ઘીનું રોટલી 2 પકોડા ખાઈ લીધા. ખાવું એના કરતા મેં કીધું ઘરે જ બનાવું, બધું શાકે પડ્યું તું, કાલ આમ થઈ રહ્યું નથી એટલે એમાં જવું જ છે.
તો મેં કીધું બધું શાક છે ને થોડું થોડું એ ઠેકાણે થઈ જાય અને આપણે ભાજી બની જાય. એમ તો ચાઇનીઝ ભેળ વધારે હતી થોડીક તો ખાઈ ગયા તો વધારે ન ખવાની. ખાધી જ નહીં, 2-3 ચમચી જ ખાધી. પછી તો મેં ગરમ ગરમ રોટલી કરી દીધી અને ઘી ગોળનું પપડું કરી દીધું. હવે મજા આવે ગીર ગોળનું પકડું હોય ને અને થોડા દાળ ભાત હતા એ ખાઈ લીધા એટલે વાંધો ન હોય તો થઈ ગયું. પછી ચાઇનીઝ ભેળમાં તો હું ને મમ્મી હતા જ. થોડીક અમારાથી બી નથી ખવાતી, અમારે ગોળ નાખીને ગરમ કરીને ખાવી. અમે થોડું ઘણું શું મોડું ખાવા મળે ને એટલે આપણો બીજો મળી ગયો. બીજામાં કઈ વાંધો નતો બરાબર ને. મમ્મીએ ચાખ્યો બરાબર મસ્ત હતો. ઈ મસ્ત. એના સમોસા મસ્ત હતા એ મસાલો ને એટલે ભાજી છે ને આપણા જેવી મોરી મસ્તીની કલર. તમે શું ઘરે બનાવે તો અમને કંઈક માપ રહીએ કેટલું નાખવું કેટલું ન નાખવું. અને બહારની છે ને સૌ ગરમ મસાલા જોઈએ આપણને કે મોરી બનાવીએ પણ એ બધું બાફે ને શાક ને ભાજી ને એમાં જે નાખી જ દેતા હોય. કારણ કે નકલ કરે ફુગાય જ નહીં એમાં. ગ્રેવી તો એની તૈયાર જ હોય એટલે તૈયાર જ હોય. બનાવેલી જ હોય એને. તો કોઈ કે નહીં પણ ક્યારેક ઈચ્છા થાય એટલે ખાવું પડે. એવું ન હોય બધી જગ્યાએ ન કરે. હા, આપણે અમુક જગ્યાએ કરી દઈએ. આપણે માં ફૂડ જોનમાં જઈએ કેવું સરસ. એમાં તો દેખાવમાં મસ્ત મોરી લાગે સ્વાદમાં મસ્ત હોય. આમ દેખાવમાં કલરમાં એવું હોય અને ટેસ્ટમાં મોરી હોય અને આમ ખાવામાં એમ કે ખાવાનું આમ મોરીને તો પીડી હોય. બહુ વ્યવસ્થિત બનાવે. અને ત્યાં તો ફૂડ જોનમાં તમને જે હોય એ બધું ટેબલ હારી જાય. હા, એ બધા આપણે રીતે હિસાબ કરી લઈએ આપણે એક જગ્યાએ પૈસા દઈ દઈએ. એમાં આપણે એક બે વાર વિડીયો બનાવેલો એટલે બધા ઓળખ્યા. એમાં આપણે ઓળખી હતા એટલે આવો જ થાય પછી સીધું ત્યાં. હા, ચાલો તો મમ્મી એની રસોઈ કરી લઈએ. મારે થોડું એડિટિંગનું કામ છે એ હું કરી લઉં કારણ કે આજ છે શનિવાર આપણે જવાનું છે મંદિરે. એટલે આપણે મંદિરે જવાનું ડેડી ભેગું એટલે જમીન નવરા થઈએ ડેડી પછી એડિટ કરવાનો ટાઈમ મને એટલો બધો મળશે નહીં. હા. તો અત્યારે હું નવરા જ ડેડી છું. આવે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ જતા તું વિડીયોનું કામ પતાવી લઉં વિડીયોનું કામ પતાવી. એટલે ભાઈ થંબનેલ નહીં જ રહે. થંબનેલમાં તો જો કે વાર ન લાગે એટલી બધી વિડીયો એડિટ કરવા જેવી. પાવા તો ચાલો હું કલર એડિટ ડેડી આવે ત્યારે આપણે મળશું. ચાલો તો ડેડી આપણે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. આવીને નાઈ ધોઈને સીધા જો મેડમે કંઈક બનાવી ભાજી હો, પાવ નહીં હો, આ એક સીધી રોટલી. તો ભાજી બની ગઈ રોટલો કેવી બની? હવે એકદમ મસ્ત. ચાલો ચાલો પહોંચી જાવ. આપણે સવારે તમને કઈ મળતા નથી. સીધા હાઈ દે જોઈ મૂકી જમવા નહીં. પાપડ ભૂલાઈ જાય ને લઈ લો. હારી હારી પાપડ અડદના છે ને લઈ લે. પેલા ભાજી તો લઈ લેવા દે. ગરમ ગરમ રોટલી ગરમ ગરમ ભાજી. ચાલો પહોંચી જાઓ.